ગુડ મોર્નિંગ બધાને. મારું નામ અર્શ છે અને હું ડેલી બ્લોગ બનાવું છું. આજે આપણે ટીવી જોવા આવ્યા હતા, કેમ કે આપણું ઘરનું ટીવી બગડી ગયું છે, એટલે ટીવી જોવા બીજે જવું પડે. હવે ટીવી જોઈને અમે ગયા જમવા. જો કોઈને ખબર હે કઈ જગ્યાની થાળી છે તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો, મારે જોવું તમને કેટલી ખબર પડે. પછી હું જયભાઈ બે જો કામ કરતા હતા. હું જયભાઈ કામ કરતા હતા ને તો એક માણસ છે ને મોઢું આમ ફેરીને બે ગયું, એટલે એનું કામ ન કરવું પડે. એ હતા જયદીપભાઈ. જયદીપભાઈ સામું જ નહોતા જોતા, ગમે એમ બોલાવીને કે હું જોઈશ જ નહીં. પછી જો આ હે એસ્પ્રેસો શોટ, જેને ખબર હે ને એસ્પ્રેસો શોટ હોય એને ખબર હોય કેટલો સારો હોય, મતલબ સ્વીટ, એકદમ સ્વીટ, લચ્છી જેવો સ્વીટ. અને પછી મેં કૃષ્ણને કીધું હાલે આટલો પી જાય, એ કે હું તો પી જાઉં. પછી જો એ ભાઈએ પી અને પહેલી વાર અખતરો કર્યો અને એનું મોઢું તમે જોઈ શકો. કાયદેસર એ ભાઈને મજા આવી ગઈ છે શોટ, એટલો મીઠો લાગ્યો. અને પછી એને જો આ ઘડિયાળ જોઈને એમ થયું કે આવી ઘડિયાળ આપણા હાથમાં કેદી આવશે, પણ આટલી આપણે ન પહેરીએ, જે આપણા હાથ નાના, આપણે જે વાઇસેપ મારવા પડે એના માટે એ આ ભાઈ જ પહેરી શકે. અને પછી હું વિશ્વાસ વયા ગઈ અમારા નવા સોપાને. અમે ચાયનું ચાલુ કરી દીધું ને આમાં બહુ કમાણી છે, મોદીભાઈ જેવું. અને જો આ સ્માર્કભાઈ, એને મજા આવે એની શર્ટ લઈ જ લેવાના, એ કે આપણે શર્ટ લઈને પછી છે ને જથ્થાબંધમાં વેચી. એ મજા આવે એ બધા શર્ટ ખરીદી કરતા હતા. અને પછી મને યાદ આવ્યું કે આજ તો મુંબઈ ઇન્ડિયનનો મેચ છે, એક જણો ડિપ્રેશનમાં છે. જો આ વ્યક્તિ, આના હાટું બિચારા હાટું મુંબઈ ઇન્ડિયન્સ વિશે કંઈક લખી નાખજો કોમેન્ટમાં.